પાદરા નગરમાં બની બેઠેલા લારી ગલ્લાના નેતાઓ આજે ખરેખર નગરપાલિકા પર જે આક્ષેપ કરે છે, છેલ્લા 10 વર્ષથી હું નગરપાલિકાના પ્રમુખ તરીકે વહીવટ કરતો આવ્યો છું. રહી પાદરાના લારી ગલ્લાની વાતચીત, પાદરા નગરપાલિકાએ લારી ગલ્લાને ખરેખર ગરીબોને ખૂબ સપોર્ટ આપ્યો છે. જ્યાં પાદરા નગરપાલિકાને જ્યાં વિકાસની જરૂર પડે ત્યાં જ લારી ગલ્લાવાળાને ખસેડવામાં આવ્યા છે. આટલા વર્ષોથી 20 વર્ષથી કે 25 વર્ષથી હું જોતો આવ્યો છું ત્યાં વોર્ડ નંબર 1ની અંદર આટલી બધી લારીઓ ઊભી રહે છે, પણ આજે વોર્ડ નંબર 1માં જ ગોવિંદપુરા તલાવ 5.5 કરોડના ખર્ચે બની રહ્યું હોય તો ખરેખર લારી ગલ્લાવાળાએ પણ નગરપાલિકાને સપોર્ટ કરવાની જરૂર હતી. અને જે લારી ગલ્લાના બની બેઠેલા નેતાઓ છે એ ખરેખર લારી ગલ્લાવાળાને ગેરમાર્ગે દોરીને હાઈકોર્ટ લઈ ગયા. હાઈકોર્ટના જજમેન્ટ આવતા પહેલાં દારૂ ફોડીને હારતોલા કર્યા. નગરપાલિકાની સરકારની વિરુદ્ધ જઈને આ બધું જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. તમે લોકો જે લારી ગલ્લાવાળા એમના જે માર્ગે દોરાવ છો, ખરેખર ગેરમાર્ગે દોરાવ છો. ખરેખર પાદરા નગરપાલિકાને આજે જરૂર પડી હોય વિકાસના કામમાં તો લારી ગલ્લાવાળાએ ખરેખર સપોર્ટ કરવો જોઈએ. ખરેખર એમની નેતાગીરી કરવા માટે તમારા બધાનો ભોગ લેવાય છે. ખરેખર તમારે જો લારી ગલ્લાવાળાને કોઈ પણ તકલીફ હોય તો અમારી પાસે ડાયરેક્ટ આવવાની જરૂર છે કે અમારા તકલીફ છે, અમે કહી શકીએ છીએ ભાઈ આ તલાવ ડેવલપ થાય છે કે તમારે અહીંથી લારી ગલ્લા ખસેડવાની જરૂર છે, નથી ઘર્ષણ કરવાની જરૂર છે. તમારે આટલા વર્ષોમાં કોઈ પણ એલાન નગરપાલિકાએ કર્યા નથી. બીજો આક્ષેપ એવો છે કે એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. ખરેખર પાદરા નગરપાલિકાએ 15 વર્ષ પહેલાં અંબાજી તલાવની અંદર હિન્દુ સમાજની દુકાનો હતી. 20-25 વર્ષની દુકાનો આરસીસીની 2 માળના શોરૂમો હતા. પણ અંબાજી તલાવ ડેવલપ કરવા માટે જેટલી અમે નગરપાલિકાની જરૂર પડી ત્યારે પણ ત્યાંની દુકાનોનો સફાઈ બોલાવવામાં આવ્યો હતો, તેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજે વોર્ડ નંબર 1ની અંદર પરિસ્થિતિ એવી છે, રીફાઈ 4 રસ્તા જાસપુર રોડ, જ્યાં પાણીનું વરસાદ પડવાથી પાણી ખૂબ ભરાઈ જાય છે. એટલે પહેલું વોર્ડ નંબર 1માં મારું ટાર્ગેટ હતું કે ગોવિંદપુરા તલાવ ડેવલપ કરીએ, તલાવ ઊંડું થાય, જેથી જાસપુર રોડનું પાણી જે જતું નથી એ તલાવમાં જઈને જાસપુર રોડને તકલીફ ના પડે એ પ્રમાણનું નગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે પાદરા જાસપુર રોડથી સ્મશાન સુધીનો રોડ વોર્ડ નંબર 1માં નગરપાલિકાએ 4.5 કરોડના ખર્ચે આજે ટાર્ગેટ બનાવીને એસ્ટિમેટ બનાવીને તૈયાર છે અને સરકારમાં વિકાસની મંજૂરી છે. એટલે કોઈને એવું લાગતું હોય કે ભાઈ દબાણો ખાલી એક સમાજને ટાર્ગેટ કરવા માટે થાય છે, એ વસ્તુ ખોટી છે. વોર્ડ નંબર 1ની અંદર આજની તારીખમાં આ વર્ષમાં 10 કરોડના ખાતમુહૂર્ત થઈ રહેવાના છે.